NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ में शुरू हुए नो रोड नो टोल अभियान की सफलता। राष्ट्रीय प्राधिकरण ने 3 दिनों तक टोल न वसूलने का फैसला किया। इसके नतीजे सामने आ रहे। आंदोलन के कारण 35,000 से ज्यादा ट्रकों के टायर जाम हो गए थे, जिसके चलते राष्ट्रीय प्राधिकरण ने 3 दिनों तक टोल न वसूलने का फैसला किया। समखियाली, मखेल, सूरजबाड़ी और मोखा समेत राष्ट्रीय राजमार्ग पर 15 तारीख तक टोल टैक्स नहीं वसूला जाएगा। ट्रांसपोर्टरों की एक कड़ी लड़ाई और दिल्ली तक पहुंची इस मांग की गूंज के चलते ये फैसला लिया गया। फिलहाल कच्छ के टोल प्लाजा पर वाहनों की आवाजाही सामान्य रूप से शुरू हो गई है। कच्छ के सभी टोल गेट 3 दिनों तक मुफ्त रखने का फैसला किया गया और कच्छ के ट्रक ट्रांसपोर्टरों की हड़ताल का दूसरा दिन आज समाप्त हो गया। एनटीवी टाइम के लिए कच्छ गुजरात से राणा अहीर की रिपोर्ट। 3 દિવસ જે આનો જે નિર્ણય આવ્યો છે, આજે ટ્રાફિકના કારણે જે કઈ ટોલ નાકામાં ટ્રાફિક વધુ ના થાય એટલા માટે 15 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી ચારે ચાર જગ્યાએ ટોલ ફ્રી ગાડી નીકળી જશે। કોઈ પણ જાતનો ટોલ લેવામાં આવશે નહીં, નિર્ણય આવેલો છે। અને આના માટે અમે લોકો ગુજરાત સરકારના, ગુજરાત એડમિનિસ્ટ્રેશનના, કલેક્ટરશ્રીના અને સાંસદશ્રી તેમ બધાએ જે ટ્રાય કરી કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબના બધાને આભારી છીએ। અને ટ્રાન્સપોર્ટના ભાઈઓએ જે શાંતિ જાળવીને જે એક માંગણી કરી એ એમને યોગ્ય લાગી છે અને યોગ્ય સ્વીકાર થયો છે। સોમવારે બધી ટ્રાફિક ક્લિયર નહીં થાય, સોમવાર રાત સુધી કોઈ ટોલ નહીં લેવામાં આવે અને 3 દિવસની અંદર નેશનલ હાઈવે દ્વારા જેટલા પણ ખાડા છે આ 4 ટોલ્સને લગતા એ બધા પૂરી દેવામાં આવશે। 3 દિવસની અંદર આખો રોડને મોટરેબલ કરી દેવામાં આવશે। થેન્ક યુ। આજે નિર્ણય એવો આવ્યો છે કે આપણે 3 દિવસ સુધી કચ્છના જે 4 ટોલ છે, મોખા ટોલ, સામખિયારી ટોલ, સુરજબારી ટોલ અને માખેલ ટોલ 15 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી માફ રહેશે। જે ટ્રાફિક ક્લિયર કરવામાં આપણને 3 દિવસનો ટાઈમ લાગશે। અને મહત્વનું એ છે કે જે ગાંધીધામ ચેમ્બર આપણી માતૃ સંસ્થા છે તેમનો ખૂબ ખૂબ આભાર, કલેક્ટર સાહેબનો આભાર, એસપી સાહેબનો આભાર અને આપણી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે એને બધાને ખ્યાલ હતી કે આપણી માંગ જે છે એ કમ્પ્લીટ માંગ છે, કે આમાં કોઈ ખરાબ વસ્તુ નથી। અને જે આપણે શાંતિપૂર્ણ આંદોલન કર્યું એ બધા મિત્રો, ડ્રાઈવરોનો ખૂબ ખૂબ આભાર।